આ જો ભાઈ સમાજ એમ લાગે મોટું જહાજ ના આપો એવું લાગે ભાઈ. અને હાલ હવે કામ ચાલુ છે તો આ બ્લોક પાથરવાનું આ ફાઇનલ કામ છે. આને બી ઘણા દિવસ નહીં લાગે શાયદ, તો 1-2 દિવસમાં થઈ જશે. એટલે આપણી સમાજ રેડી. સો હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ભાઈ એક બ્રેકિંગ ન્યૂઝ એ છે કે તમને આ જે જગ્યા દેખાય છે ને, આમાં એક સાપનું બચ્ચું કરી ગયું છે, જેને અડધો કલાક થયો. અને એ અમે લાંડોર્યું કંઈ જે ખાલી રાઘવી જ જોયું હોય. હા તો એ જલજી રાખાય બોલો. તો બપોરના આ બહાર હતી ને તો આને જ જોયું હોય. અને અડધો મેં જોયું આમ સ્પીડમાં જતો હતો. હું અંદર મમ્મીને બોલાવવા ગઈ, ત્યાં સુધી લાકડાની પાછળ છુપાઈ ગયો હતો. અને હું અડધા 1 કલાકથી રાહ જોઉં છું, મેં હજુ નથી જોયું. અને એ જે સાપનું બચ્ચું હોય ને એ મોટું નથી, મતલબ આપણા હાથ જેટલું હશે, એટલું નાનું હોય ને ઝીણું બી है. બહુ જોયું આને તો આ કહે છે કે साइज એટલી है. तो गाइस अपने को एक प्रोजेक्ट मिला है. प्रोजेक्ट में ये देखो ये क्या है, जो આ એક હાથી है. જી હા, હાથીને આપણે રાઘવીની બુકમાં ચિપકાવવાનું હોય. તો જો આવો જે હાથી है ને એવો ડ્રો કરવાનો હતો બુકમાં. તો આવો ડ્રો કરેલો હોય ને હવે આ જે છે ને અહીંયા ચિપકાવવાનું હોય. તો ગાઈસ મારી પેઇન્ટિંગ કેવી કહેજો. આ હાથી એમ નથી લાગતું તમને હાથી મગર ખાઈ ગયો હોય અને ફૂલી આવ્યો હોય જો એકદમ. પણ અહીંયા મને એવું છે. અરે આને કાપીને વાળવાનો હતો. જો શું લખ્યું હોય, વાળો છે ને બધી સાઈડથી વાળો તો એકદમ એકચ્યુઅલ હાથી બની જાય, આમ સીધો હાથી. તો હવે અહીંયા ચિપકાવવાનો હોય તો કેમ બને કે ચિપકાવ. તો આવો ને માર. ઓકે, સો આજે ઘાસ વધી ગયું ને એ કાઢવાનું હોય, કેમ કે આમાં જીવજંતુ ઘણા બધા આવે છે. તો આજે આ બધું આપણે સાફ કરી નાખીએ. અને એટલા માટે જ આપણે આ પાવડો લઈ આવ્યા છીએ. શરૂઆત અહીંયાથી કરશું. તો ઘાસ કાઢવા માટે એક પાવડો છે ને એક આપણા હાથમાં ધાર્યું છે. હજુ મોટું ઝાડું આપે કાપીને હાલ જ અહીંયા ફગાવ્યું છે ભાઈ. ઘાસ ઘણું બધું વધી ગયું ભાઈ. તો જો રસ્તાની વચ્ચે જેટલું બી ઘાસ હતું ને, રસ્તા વચ્ચે યા તો પછી આ દિવાલની બાજુમાં એ બધું આપણે સાફ કરી નાખ્યું હોય. અને રસ્તો એકદમ આપણે જો ક્લિયર કરી દીધો છે. અને બચ્યું છે તો બસ આટલું ઘાસ બચ્યું છે. હવે આને સુકાવા રાખશું, પછી આને આગ લગાડી દઈશું. કેમ કે આની અંદર નાના નાના જીવડા હે, તમે જોઈ શકો. તો બિચારો ભાગેરા. હવે આને રહેવા દઈ, સુકાઈ જાય પછી આપણે આને બાળી નાખશું. ત્યાં સુધી આ લોકો બી એનું ઘર નવું ગોતી લેશે. અને આટલો ઢગલો થયો હોય ભાઈ. જો આની અંદર કચરો બી છે જે અહીંયાથી નીકળ્યો છે, એ આપણે બધો આની અંદર જમા કર્યો છે. અને આ સુકાઈ જશે ઘાસ એટલે પછી આને પણ આપણે આગ લગાડી દઈશું. તો જો આ ભાગમાં જે ઘાસ હતું ને એ બી આપણે આટલું ઉખડી નાખ્યું હોય. એનો બી આટલો મોટો ઢગલો થયો હોય જુઓ. અને બાકીનું ઘાસ છે એ પછી આપણે ઉખડશું, કેમ કે વાગી ગયા છે હવે 4:45. અને 5 વાગે આપણે જવું છે સમાજમાં. ઓકે, તો આપણે રેડી થઈ ગયા છીએ સમાજમાં જવા માટે. અને સમાજમાં એટલા માટે જવું છે કેમ કે 1-2 હોદ્દેદારો છે, એમના વિડીયોઝ લેવાના બાકી રહી ગયા છે. આશા છે કે આજે આવ્યા હશે સમાજમાં અને સમાજ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજે મોકા છે દસ્તુરે, તો સાથે આપણે એ પણ જોતા આવશું. બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે છે ને એ સાવરણીનો આવે છે. જો કાંઈ નહીં, કન્ટિન્યુ. અને રાઘવી બી સાથે ચાલે છે, પણ આ એમના ફ્રેન્ડના ઘરે જશે, કેમ કે એમના ફ્રેન્ડનું ઘર બાજુમાં જ છે ને સમાજની, હીરના ઘરે. અને આપણે જશું સમાજમાં રાઈટ ત્યાં. તો જો આપણે સમાજમાં પહોંચી ગયા છીએ ને જેમનો વિડીયો લેવાનો હતો એ તો આવ્યા નથી. હવે કાલે સવારે લઈશું. પણ આપણે સમાજમાં આવી ગયા તો આપણે સમાજ જોઈએ કે સમાજ આપણી કેવી લાગે છે. આ જો ભાઈ, સમાજ એમ લાગે મોટું જહાજ ના આપો એવું લાગે ભાઈ. અને હાલ હવે કામ ચાલુ છે તો આ બ્લોક પાથરવાનું આ ફાઇનલ કામ છે. આને બી ઘણા દિવસ નહીં લાગે શાયદ, તો 1-2 દિવસમાં થઈ જશે. એટલે આપણી સમાજ રેડી. તો ચાલો હું તમને ફ્લોર વાઇઝ બતાવું કે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અથવા સેકન્ડ ફ્લોર કેવો દેખાય છે. તો આ છે આપણો ગ્રાઉન્ડ ફ્લોર. તમે જો એકદમ બનીને રેડી છે હે ને. ફેન લાગે તો જો ભાઈ, ગરમી તમને 1% નહીં થવાની. અને મારા હિસાબે આમાં 500 જેટલા માણસો તો આરામથી જમી લેશે. અને સૌથી બેસ્ટ શું લાગે છે મને ખબર છે, કલર ચોઈસ ભાઈ. તમે ટાઇલ્સની કલર જો, કે પછી આ પીઓપીનો કલર છે, આ સાઈડમાં જે લાગી છે, અને આ પીઓપી એનો કલર જુઓ, બહુ મસ્ત છે ભાઈ. અને અહીંયા કને દાતાના હોલ્ડિંગ્સ પણ લાગી ગયા છે. તો હા, આ છે આપણો ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે જે ફર્સ્ટ ફ્લોર જે આપણો છે ફંક્શન હોલ, એ બી રેડી થઈ ગયો છે. તો આપણે એને બી જોતા આવી. આ જો તમે સીડી ચડો ને ત્યાં બી પંખા લાગેલા ભાઈ. અહીંયા બી તમને ગરમી નહીં થવાની. તો
તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણો ફંક્શન હોલ, જેના દરવાજા જો કેટલા પ્રીમિયમ લાગે છે. ઉપર અહીંયા બી દાતાના નામ લાગી ગયા છે અને બાકી ફંક્શન હોલ એકદમ રેડી છે. આગળ જો એસી બી લાગેલી है, ફેન બી है, લાઇટિંગ બી જોરદાર है અને સામેની બાજુ સ્ટેજ છે. અને એસીની બાજુમાં તમે જોશો ને જે સીટ લાગેલી છે એ એકચ્યુઅલી અવાજ બહાર ન જાય ને એની સીટ લાગેલી છે, સાઉન્ડ પ્રૂફ સીટું હોય અને અહીંયા કને તમે ફંક્શન કરી શકશો. અને સ્ટેજની બાજુમાં તમે જો અહીંયા કને સામાન રાખવા માટે કબાટ બનાવવામાં આવે છે, એ બી બનીને તૈયાર છે. લોક હશે શાયદ તો, ઓહો ના લોક નથી ભાઈ, છે ને. તો છે ને ભાઈ બધું તૈયાર થઈ ગયું છે, બસ તમને અહીંયા આવવાનું છે. ટિકિટ ના લીધી હોય તો ટિકિટ લઈ લેજો અને આપણે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો છે. તો આ છે આપણો ફંક્શન હોલ અને આપણે અગર સ્ટેજ ઉપરથી જઈને જોઈએ તો કંઈક આવો નજારો દેખાશે તમને. અહીંયા કને ઘણા બધા માણસો બેસેલા હશે અને તમારો ફંક્શન જે છે અહીંયા ચાલુ હશે. તો આ તો થઈ ફંક્શન હોલની વાત. હવે આપણે જઈ આપણા સેકન્ડ ફ્લોર ઉપર જ્યાં રૂમ્સ બનેલા છે, તો આપણે રૂમનો લેઆઉટ જોઈએ કે કેવો છે. હવે આ તમને દેખાય છે જે પલંગ એ રૂમ માટેના જ છે, અહીંયા બનાવતા હશે એટલા માટે અહીંયા રાખેલા છે હાલ ઘડી. આ તો બનીને રેડી જ છે, શિફ્ટ નથી કર્યા બસ. બાકી તમે ગમે તે કહો, આ દરવાજા બહુ મસ્ત લાગે યાર, પ્રીમિયમ. તમે હેન્ડલ જુઓ ભાઈ, મેટ ફિનિશ એવી બહુ જોરદાર. એ દરવાજા જુઓ અથવા તો આ દરવાજા જુઓ તમે ભાઈ, શું ચોઈસ છે ભલા. આ બી પ્રીમિયમ ભાઈ, હેન્ડલ બી મેટલના છે, મેટ ફિનિશ. અને અહીંયા છે આપણી લિફ્ટ જે બનીને તૈયાર થઈ ગઈ છે. શું લખેલું આવે છે? કમો અરે આવરે આઉટ ઓફ સર્વિસ. યસ, તો હજી ચાલુ નથી એટલે મારે આવું લખેલું આવે છે, બાકી તૈયાર થઈ ગઈ છે. હવે આ લિફ્ટની કેપેસિટી કેટલી હશે એ તો મને નથી ખબર, પણ લિફ્ટ દેખાવામાં બહુ સારી લાગે છે ભાઈ. અને અહીંયાથી શરૂઆત થાય છે આપણા સેકન્ડ ફ્લોરના રૂમ્સની. અહીંયા બી દાતાના નામ લાગી ગયા છે બધા, એક એક રૂમ ઉપર એક એક દાતાના નામ જેટલા બી હશે એ બધાના નામ લાગી ગયા છે ભાઈ. મને તો સોરી હું એક્સપોઝ કરી દઉં છું બધું, પણ પ્રીમિયમ છે. જાય ત્યાં તમે ખુરશી જુઓ છે ને, ટીપોઈ જુઓ, અહીંયા બી એસી પંખા બધું જોરદાર છે. આ ફર્નિચર જુઓ તમે. એકચ્યુઅલી આ બધું બતાવવાનું ના હોય પણ શું કરું યાર, તમારા લોકોની ડિમાન્ડ જ એટલી છે કે સમાજનું કામ બતાવો, સમાજનું કામ બતાવો. તો જોઈ લો સમાજનું કામ કેટલું થયું છે, હે ને. સમાજ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. હું ફરી પાછું કહું છું કે કાર્યક્રમમાં આવો ને આપણે ધમાલ કરશું એક નંબર. બાકી તમે બાલ્કનીનો કાંચ તો જુઓ કેટલો મોટો છે, ને અહીંયાથી નજારો સુપર. આપણી જૂની સમાજ દેખાય છે અને અહીંયાથી આખું ગામ. જેવું ફર્નિચર આ રૂમમાં છે ને એવું બધા રૂમમાં સેમ જ છે. તો હા, બહુ જબરદસ્ત કલર ચોઈસ છે, બહુ બધું સારું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. આ તમે એસી બી જોવો ભાઈ, કઈ કંપની મિત્સુબિશીની તો એસી નાખેલી, તો એકદમ સારી ક્વોલિટીનો સામાન આ સમાજની અંદર યુઝ થયો છે. તો જો આ છે સેકન્ડ ફ્લોર અને એના બધા રૂમ્સ, ઠીક છે. તો જો તમને મેં આખી સમાજ બતાવી દીધી અને તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કે સમાજ તમને કેવી લાગી. બાકી અહીંયા કને એક ઓફિસ છે અને માથે બી એક ઓફિસ છે જે આપણે કવર નથી કરી. અને ગેટ જો તમે કેટલો જબરદસ્ત લાગે ભાઈ, ગેટ બી તૈયાર થઈ ગયા છે બંને સાઈડના. A few moments later. તો રાતનો જમવાનો સમય થઈ ગયો છે અને અમે લોકો જમવા બેસી રહ્યા બસ. અને જમવામાં છે ભાઈ વઘારેલી રોટલી અને સાથે થોડીક પાણીપુરી. હા હા ના, એને ખબર હે રાઘુ, તને ખબર હે ને પાણીપુરી એમ. જો એને ખબર હે, એકચ્યુઅલી શું ખબર હે, પછાડના લીધી હશે તો એમાંથી જરાક પચીએ. મને ક્યાં ખબર, હું તો હમણાં આવું છું. ઓહ હજુ તો પૌવા છે ભાઈ, ઓહો વાહ વાહ. હે તો તું પાણીપુરી નહીં ખા ને? બસ તો ઠીક છે. અહીંયા સુધી અગર તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. તો જો આપણે ઘરે શું જમ્યા ભાઈ, પૌવા છે, વઘાર રોટલી છે, અને આ જો મારા હરામી ભાઈબંધ ભાઈ, ફ્રાઈડ રાઈસ ને પાઉંભાજી ને વાજી વાહ. જો કહેતા બી નથી, ક્યારે કીધું જ્યારે હું જમવા બેસું ત્યારે ભાઈ આલુ હે, હવે જમવાનું બની ગયું, હવે આપણાથી નહીં ચાલે. મેં ઘરે કીધું નથી જમવાનું, ઘરે જઈશ ને પટે મારશે તને, સમજે? ખબર મારે જમી મારે જમેરો ભાઈ. આ જો
મહેફિલ ચાલુ છે અને મેં મારા માટે ખાલી એક છાશનો ગ્લાસ મંગાવ્યો છે.